હેલો, નમસ્કાર મિત્રો. આજે આપણે ટેકનિકલ એનાલિસિસ કરવા માટે ઉપયોગમાં આવતી કેન્ડલસ્ટિક પેટર્ન તથા તેના પ્રકાર વિશે સમજીશું. ટેકનિકલ એનાલિસિસમાં કેન્ડલસ્ટિક ચાર્ટનો ઉપયોગ વધારે થાય છે, માટે આપણે કેન્ડલસ્ટિક પેટર્ન વિશે અહીં થોડું સમજીશું. બહુ બધી કેન્ડલથી બનેલા ચાર્ટને કેન્ડલસ્ટિક ચાર્ટ કહે છે. કેન્ડલસ્ટિક ચાર્ટ અલગ અલગ પ્રકારની કેન્ડલથી બનેલા હોય છે. ટાઇપ્સ ઓફ કેન્ડલસ્ટિક્સ. સ્ટોક ટ્રેડિંગ માટે ટેકનિકલ એનાલિસિસની જરૂર પડે છે. ટેકનિકલ એનાલિસિસ માટે કેન્ડલસ્ટિકની સમજ હોવી જોઈએ. કેન્ડલસ્ટિકની શરૂઆત 1850માં રાઇટ ટ્રેડર્સ દ્વારા કરવામાં આવી હતી. કેન્ડલસ્ટિક એક રેક્ટેંગલ શેપના હોય છે. તે 1 મિનિટ, 1 કલાક, 1 દિવસ, 1 અઠવાડિયું, 1 વર્ષ તથા 5 વર્ષના હોઈ શકે. ટાઈમ ઇન્ટરવલમાં એક શેરના 4 ભાગનું એનાલિસિસ બતાવે છે, જેમાં શેરની ઓપનિંગ પ્રાઇસ, ક્લોઝિંગ પ્રાઇસ, હાયેસ્ટ પ્રાઇસ તથા લોએસ્ટ પ્રાઇસ વગેરે બતાવવામાં આવે છે. ઓપનિંગ પ્રાઇસ કોઈપણ ટાઈમ ફ્રેમમાં માંગ તે કેન્ડલની શરૂઆતમાં પ્રાઇસ શું હતી તે ઓપનિંગ પ્રાઇસ બતાવે છે. ક્લોઝિંગ પ્રાઇસ કોઈપણ ટાઈમ ફ્રેમમાં તે કેન્ડલની અંતિમ પ્રાઇસ શું હતી તે ક્લોઝિંગ પ્રાઇસ દર્શાવે છે. હાઈએસ્ટ પ્રાઇસ કોઈપણ ટાઈમ ફ્રેમમાં તે કેન્ડલની સૌથી હાઈ પ્રાઇસ શું હતી તે બતાવે છે. લોએસ્ટ પ્રાઇસ કોઈપણ ટાઈમ ફ્રેમમાં તે કેન્ડલની સૌથી લો પ્રાઇસ શું હતી તે બતાવે છે. કેન્ડલસ્ટિકના 3 ભાગ હોય છે: અપર શેડો, બોડી, લોઅર શેડો. અપર શેડો એ કોઈપણ ટાઈમ ફ્રેમના ઇન્ટરવલની હાઈએસ્ટ પ્રાઇસ શું હતી તે બતાવે છે. તેને અપર શેડો અથવા તો અપર વીક પણ કહે છે. બોડી ઇન્ટરવલની ઓપનિંગ તથા ક્લોઝિંગ પ્રાઇસ બતાવે છે. લોઅર શેડો એ કોઈપણ ટાઈમ ફ્રેમના ઇન્ટરવલની લોએસ્ટ પ્રાઇસ શું હતી તે બતાવે છે. તેને લોઅર શેડો અથવા તો લોઅર વીક પણ કહે છે. કેન્ડલસ્ટિક મૂળભૂત 2 પ્રકારના હોય છે: 1. બુલિશ કેન્ડલસ્ટિક, પોઝિટિવ કેન્ડલ. 2. બિયરિશ કેન્ડલસ્ટિક, નેગેટિવ કેન્ડલ. કેન્ડલસ્ટિક પોઝિટિવ કેન્ડલ. બુલિશ કેન્ડલ ડાઉન ટ્રેન્ડમાં ચાર્ટમાં નીચેની બાજુ બને છે, ત્યારબાદ ટ્રેન્ડ બદલવાની શક્યતા રહે છે. બુલિશ કેન્ડલ ચાર્ટમાં સપોર્ટ પર ફાઇન્ડ આઉટ કરવી. બુલિશ કેન્ડલનો મતલબ એ થાય છે કે કેન્ડલના ઇન્ટરવલમાં શેરની પ્રાઇસ વધીને ક્લોઝ થઈ છે. બુલિશ કેન્ડલ સફેદ અથવા લીલા કલરની બતાવવામાં આવે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે શેરની ઓપનિંગ પ્રાઇસ ₹50 હતી, જે સેલર્સ દ્વારા શેરની કિંમત ઘટાડીને ₹48 સુધી લઈ ગયા, પરંતુ બાયર્સ ત્યાંથી એન્ટર થઈ શેરની કિંમતને ₹55 સુધી લઈ ગયા. ત્યારબાદ તે કેન્ડલના ટાઈમ ઇન્ટરવલના ક્લોઝિંગ સમયે ₹52ની શેરની કિંમત પર બંધ થયો. અહીં આપણે જોઈ શકીએ છીએ કે ₹50 થી ₹52 શેરનો ભાવ એ તેમની બોડીનો ભાગ ગણાશે તથા 48ની ₹50નો ભાવ એ તેમનો લોઅર શેડો ગણાશે તથા 52ની ₹55 એ તેમનો અપર શેડો ગણાશે. અહીં કેન્ડલમાં આપણે શેરની ઓપનિંગ પ્રાઇસ કરતાં ક્લોઝિંગ પ્રાઇસ વધુ છે, માટે આ પ્રકારની કેન્ડલને બુલિશ કેન્ડલ, પોઝિટિવ કેન્ડલ ગણીશું. બિયરિશ કેન્ડલ, નેગેટિવ કેન્ડલ. બિયરિશ કેન્ડલ અપ ટ્રેન્ડમાં ચાર્ટમાં ઉપરની બાજુ બને છે, ત્યારબાદ ટ્રેન્ડ બદલવાની શક્યતા રહે છે. બેરિશ કેન્ડલ ચાર્ટમાં રેઝિસ્ટન્સ પર ફાઇન્ડ આઉટ કરવી. બિયરિશ કેન્ડલમાં બુલિશ કેન્ડલથી ઉલટું હોય છે. બુલિશ કેન્ડલમાં ભાવ વધીને બંધ થાય છે, જ્યારે બિયરિશ કેન્ડલમાં ભાવ ઘટીને બંધ થાય છે. બુલિશ કેન્ડલમાં ઓપનિંગ પ્રાઇસ નીચે હોય છે તથા ક્લોઝિંગ પ્રાઇસ ઉપર હોય છે, જ્યારે બિયરિશ કેન્ડલમાં ઓપનિંગ પ્રાઇસ ઉપર તથા ક્લોઝિંગ પ્રાઇસ નીચે હોય છે. અહીં બિયરિશ કેન્ડલમાં આપણે જોઈ શકીએ છીએ કે કેન્ડલની પ્રાઇસ ઓપનિંગ સમયે ₹52 હતી, જે બાયર્સ દ્વારા ₹55 સુધી લઈ ગયા, પરંતુ ત્યાંથી સેલર્સની એન્ટ્રી થઈ તે શેરની કિંમતને ₹48 સુધી લઈ ગયા અને ત્યારબાદ તે કેન્ડલની ક્લોઝિંગ સમયે ₹50 પાસે ક્લોઝ થઈ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે શેરની ઓપનિંગ પ્રાઇસ કરતાં ક્લોઝિંગ પ્રાઇસ નીચી છે. 1. બુલિશ કેન્ડલસ્ટિકના પ્રકાર. હેમર, ઇન્વર્ટેડ હેમર, ડ્રેગનફ્લાય ડોજી, bullish engulfing, bullish inside bar, bullish kicker, tweezer bottom, bullish marubozu, morning star, hammer. હેમર પેટર્નનો આકાર હથોડા જેવો હોય છે. હેમર કેન્ડલમાં બોડી નાની અને વીક, શેડો મોટી હોય છે, એટલે કે હેમરની બોડી કરતાં શેડો 2 થી 3 ગણો મોટો હોય છે. હેમર કેન્ડલ ડાઉન ટ્રેન્ડમાં સપોર્ટ તરફ જોઈ શકાય છે, જે દર્શાવે છે કે જેમાં સેલરનું પ્રેશર કરતાં બાયરનું પ્રેશર વધારે છે, જે દર્શાવે છે કે હવે માર્કેટમાં ભાવ વધી શકે છે.
હેમર પેટર્નમાં એન્ટ્રી લેવા માટે ત્યાર પછીની એક અથવા બે કેન્ડલનો વેઇટ કરવો જેમાં હેમર પેટર્નના વોલ્યુમ કરતાં હાઈ વોલ્યુમ હોય તથા હેમર કેન્ડલના હાઈ પોઈન્ટથી ત્યાર પછીની કેન્ડલે ક્લોઝિંગ આપ્યું હોવું જોઈએ. સ્ટોપ લોસ માટે હેમર કેન્ડલના લો પોઈન્ટથી નીચે 5 થી 10 પોઈન્ટ નીચે રાખવો. ઇન્વર્ટેડ હેમર. ઇન્વર્ટેડ હેમરનો આકાર ઊંધા હથોડા જેવો હોય છે, જેમાં સેલરનું પ્રેશર અધિક હોવા છતાં બાયર દ્વારા તે ભાવને ઉપર લઈ જવાનો પ્રયાસ કરેલ છે તેવું દર્શાવે છે. ઇન્વર્ટેડ હેમર કેન્ડલનો આકાર ઉપરના હેમર કેન્ડલ કરતાં ઉલટો હોય છે, જેમાં બોડી નાની અને વિક 2 થી 3 ગણી મોટી હોય છે. ઇન્વર્ટેડ હેમર કેન્ડલમાં એન્ટ્રી લેવા માટે ત્યાર પછીની કેન્ડલ માટે રાહ જોવી કે જેમાં ઇન્વર્ટેડ હેમરના હાઈ પોઈન્ટથી પણ ઉપર ત્યાર પછીની કેન્ડલે ક્લોઝિંગ આપ્યું હોવું જોઈએ તથા ઇન્વર્ટેડ હેમર કેન્ડલના વોલ્યુમ કરતાં ત્યાર પછીની કેન્ડલનું વોલ્યુમ વધુ હોવું જોઈએ. સ્ટોપ લોસ માટે હેમર કેન્ડલના નીચેના પોઈન્ટથી 5 અંક નીચે રાખવો. ડ્રેગનફ્લાય ડોજી. જાપાનીઝ ભાષામાં પ્લસની નિશાનીને ડોજી તરીકે દર્શાવવામાં આવે છે. ડ્રેગનફ્લાય ડોજીનો આકાર તીર જેવો હોય છે, જેમાં બોડી સાવ નાની અથવા નહિવત જેવી હોય તથા તેની વીક બહુ મોટી હોય, જેમાં ઉપરની બાજુની વીક નાની હોવી જોઈએ તથા નીચેની તરફની વીક મોટી હોવી જોઈએ. ડ્રેગનફ્લાય ડોજીમાં એન્ટ્રી લેવા માટે ત્યાર પછીની ડ્રેગનફ્લાય ડોજી દર્શાવે છે કે જેમાં સેલર તથા બાયર બંનેનું પ્રેશર એક સમાન જેવું છે તથા તેના ઓપનિંગ તથા ક્લોઝિંગમાં બહુ તફાવત જોવા મળતો નથી. ડ્રેગનફ્લાય ડોજીમાં એન્ટ્રી લેવા માટે ત્યાર પછીની કેન્ડલનો વેઇટ કરવો કે જેમાં ડ્રેગનફ્લાય ડોજીના ક્લોઝિંગ પોઈન્ટ ઉપર ત્યાર પછીની કેન્ડલે ક્લોઝિંગ આપ્યું હોવું જોઈએ તથા ડ્રેગન ડોજીના વોલ્યુમ કરતાં ત્યાર પછીની કેન્ડલનું વોલ્યુમ વધુ હોવું જોઈએ. સ્ટોપ લોસ માટે ડ્રેગનફ્લાય ડોજીના લો પોઈન્ટથી નીચે મિનિમમ 5 અંકનો રાખવો. બુલિશ એંગલ્ફિંગ. બુલિશ એંગલ્ફિંગનો મતલબ સેલરને ગળી જવું એવો થાય છે. બુલિશ એંગલ્ફિંગ બે કેન્ડલ દ્વારા બને છે, જેમાં પહેલી કેન્ડલ લાલ તથા ત્યાર પછીની કેન્ડલ લીલી હોય તથા લાલ કેન્ડલ કરતાં લીલી કેન્ડલ મોટી હોવી જોઈએ, જે દર્શાવે છે કે સેલર કરતાં બાયર સ્ટ્રોંગ છે. બુલિશ એંગલ્ફિંગમાં એન્ટ્રી લેવા માટે સૌપ્રથમ લાલ કેન્ડલ કરતાં લીલી કેન્ડલ મોટી હોવી જોઈએ તથા લાલ કેન્ડલના વોલ્યુમ કરતાં લીલી કેન્ડલનું વોલ્યુમ વધુ હોવું જોઈએ. ત્યારબાદ જ્યારે લીલી કેન્ડલ ક્લોઝિંગ આપે ત્યારબાદ તેના ક્લોઝિંગ પોઈન્ટ પાસેથી બનતી નવી કેન્ડલ પર એન્ટ્રી ઉપર મુજબના કન્ફર્મેશન સાથે એન્ટ્રી લેવી. સ્ટોપ લોસ માટે બુલિશ એંગલ્ફિંગના લો પોઈન્ટથી નીચે 5 અંક નીચે નો રાખવો. બુલિશ ઇનસાઇડ બાર. બુલિશ ઇનસાઇડ બારનો આકાર બુલિશ એંગલ્ફિંગ જેવો હોય છે, પરંતુ બુલિશ ઇનસાઇડ બારમાં ગ્રીન કેન્ડલની બોડી રેડ કેન્ડલને તેની વીક સાથે ગળી જાય તેવો આકાર બનાવે છે. બુલિશ ઇનસાઇડ બારમાં ઉપરની બુલિશ એંગલ્ફિંગ મુજબ એન્ટ્રી લેવી. સ્ટોપ લોસ માટે બુલિશ ઇનસાઇડ બહારના લો પોઈન્ટ નીચે 5 અંક નીચેનો રાખવો. બુલિશ કિકર. બુલિશ કિકર પેટર્ન બે કેન્ડલથી બનતી પેટર્ન છે, જેમાં એક કેન્ડલના સમાપન પછીની બીજી કેન્ડલ તેના આગળની કેન્ડલના વીકથી પણ ઉપર ઓપન થાય ત્યારે તે બુલિશ કિકર ગણી શકાય, જે દર્શાવે છે કે ભાવ હજી વધવાની શક્યતા છે. જ્યારે માર્કેટમાં જે ટાઈમ ફ્રેમમાં કેન્ડલ જોતા હોઈએ ત્યારે તે ટાઈમ ફ્રેમનો સમય પૂરો થઈ ત્યાર પછીની ટાઈમ ફ્રેમ ચાલુ થાય તે બંને વચ્ચેના સમયગાળામાં કોઈ મોટો ઓર્ડર પ્લેસ થાય ત્યારે બુલિશ કિકર બને છે. જેમ કે આપણે 5 મિનિટની ટાઈમ ફ્રેમ હોય તો તેમાં 4 કલાક 59 મિનિટ 59 સેકન્ડનો સમય પૂરો થાય અને ત્યાર પછીની મિનિટ અથવા સેકન્ડ વચ્ચે કોઈ નવો ઓર્ડર પ્લેસ થયો હોય ત્યારે બુલિશ કિકર બને છે. બુલિશ કિકર પેટર્ન ચાર્ટમાં નીચેની તરફ બનતી હોય ત્યારે અપસાઇડ માટે એન્ટ્રી લઈ શકાય. ટ્વીઝર બોટમ. ટ્વીઝર બોટમ પેટર્ન બે કેન્ડલથી બનતી પેટર્ન છે, જેમાં બંને કેન્ડલના તળિયા સમાન હોય છે, જેમાં લાલ કેન્ડલે જ્યાં ક્લોઝિંગ આપ્યું હોય ત્યાંથી બીજી ગ્રીન કેન્ડલનું ઓપનિંગ થતું હોય. ટ્વીઝર બોટમ ટ્રેન્ડ રિવર્સલ તરીકે કામ કરે છે કે જેમાં બાયર્સ અગ્રેસિવ હોઈ શકે કેન્ડલ તથા વોલ્યુમના કન્ફર્મેશન સાથે અપસાઇડની એન્ટ્રી લઈ શકાય. સ્ટોપ લોસ માટે લાલ કેન્ડલના ક્લોઝિંગ પોઈન્ટથી 5 અંક નીચે રાખી શકાય. બુલિશ મરુબોઝુ. બુલિશ મારુબોઝુ એ ગ્રીન કલરની કેન્ડલ હોવી જોઈએ કે જેમાં વીક જરા પણ ન હોય અથવા નહિવત જેવી હોય. મારુંગબોઝુનો મતલબ ટકલાસર, માથે ટાલવાળો માણસ. બુલિશ મારુંગબોઝુ એ સ્ટ્રોંગ અપ ટ્રેન્ડ દર્શાવે છે. મોર્નિંગ સ્ટાર. મોર્નિંગ સ્ટાર પેટર્ન ઉગતા તારા જેવી જોવા મળે છે. મોર્નિંગ સ્ટાર 3 કેન્ડલથી બનતી પેટર્ન છે, જેમાં સૌપ્રથમ રેડ કેન્ડલ હોય ત્યારબાદ હેમર કેન્ડલ હોય ત્યારબાદ ગ્રીન કેન્ડલ તથા આ 3 કેન્ડલ ચાર્ટમાં નીચેની બાજુ બનતી હોય ત્યારે તેને મોર્નિંગ સ્ટાર કહી શકાય. મોર્નિંગ સ્ટારમાં એન્ટ્રી લેવા માટે જ્યારે હેમર અથવા ઇન્વર્ટેડ હેમર પછીની ગ્રીન કેન્ડલ હેમર અથવા ઇન્વર્ટેડ હેમર કેન્ડલના પછીની ગ્રીન કેન્ડલ ક્લોઝિંગ આપે ત્યાર પછીની કેન્ડલના ઓપનિંગ પોઈન્ટ પાસે એન્ટ્રી લેવી.
તથા હેમર અથવા ઇન્વર્ટેડ હેમરના વોલ્યુમ કરતાં ત્યાર પછીની કેન્ડલનું વોલ્યુમ ખાસ વધારે હોવું જોઈએ. આટલું કન્ફર્મેશન કર્યા બાદ એન્ટ્રી લેવી. સ્ટોપ લોસ માટે મોર્નિંગ સ્ટારના નીચેના પોઈન્ટથી 5 અંક નીચે રાખવો. બિયરિશ કેન્ડલિસ્ટ